નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। ગયા લેક્ચરની અંદર આપણે ધાતુ તત્વના રાસાયણિક ગુણધર્મ વિશે અભ્યાસ કરી રહ્યા હતા। એટલે કે ગઈકાલે આપણે ધાતુ તત્વનો ફર્સ્ટ રાસાયણિક ગુણધર્મ શીખ્યા હતા કે ધાતુ તત્વની ऑक्सीजन સાથેની પ્રક્રિયા। ધાતુ તત્વના રાસાયણિક ગુણધર્મો એની અંદર ફર્સ્ટ પ્રક્રિયા આપણે કઈ ભણ્યા તો કે ધાતુ તત્વની ઓક્સિજન સાથેની પ્રક્રિયા। અને એ પ્રક્રિયા હું માનું છું ત્યાં સુધી તમને પૂરેપૂરી ક્લિયર થઈ ગઈ હશે કે કોઈ પણ ધાતુ તત્વ લ્યો એના પ્લસ ઓક્સિજન કરો અને નિપજ તમને શું મળશે એ સંયોજકતાને આધારે આપણે નક્કી કરી શકતા હતા। એટલે કે ધાતુ તત્વ જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે ત્યારે ધાતુના ઓક્સાઇડ બનાવે છે અને એ પ્રક્રિયા મુજબ આપણે શીખ્યા હતા કે લોખંડ છે એને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને જે નિપજ બનાવે છે, લોખંડનો ઓક્સાઇડ બનાવે છે, એને આપણે કાટ કહીએ છીએ। એટલે કે ધાતુ તત્વની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી ફાયદો કઈ થાય છે કે કેમ એ તો રામ જાણે, પણ કાટ લાગી શકે છે આપણે જાણીએ છીએ। અને એવું જ એક હવે ધારો કે તમને વૈજ્ઞાનિક કારણ પૂછાય કે લોખંડને કાટ લાગે છે શા માટે, આવું વૈજ્ઞાનિક કારણની અંદર પૂછાયું તો તમે આન્સરની અંદર શું લખશો તો કે લોખંડ એક ધાતુ તત્વ છે અને જ્યારે ભેજવાળી હવાની અંદર ઓક્સિજન હોય છે ત્યારે ધાતુ તત્વ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ધાતુના ઓક્સાઇડ બનાવે છે। આ રીતે લોખંડ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને કાટ બનાવે છે। એટલે કે આ થઈ ગયું તમારું વૈજ્ઞાનિક કારણ કે જેની નોંધ તમારે કરતી જવી હોય તો કરી શકો છો। એકવાર રિપીટ કરું છું, શાંતિથી સાંભળજો, વિડિયોને પોઝ કરતા જઈને તમે કારણને પછી લખી લેજો શાંતિથી કે લોખંડને કાટ લાગે છે શા માટે, આવું કારણ પૂછાઈ શકે, આવો પ્રશ્ન પૂછાઈ શકે। જવાબ શું લખશો તો કે લોખંડ એક ધાતુ તત્વ છે ને ધાતુ તત્વ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ધાતુના ઓક્સાઇડ બનાવે છે। આ મુજબ લોખંડ પણ ભેજવાળી હવામાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી લોખંડનો ઓક્સાઇડ બનાવે છે જેને આપણે કાટ તરીકે ઓળખીએ છીએ। અને આ ધાતુ તત્વનો એક રાસાયણિક ગુણધર્મ છે। એ લોખંડના કેટેગરીઝ વિશે તો આપણે બધે જાણીએ છીએ, સમજીએ છીએ। અત્યારે તો આપણે ઠીક છે કે સ્ટેનલેસ સ્ટીલના વાસણો આવી ગયા છે, એટલે અત્યારે આપણી પાસે જે કંઈ પણ વાસણો છે સ્ટીલના વાસણો એમાં કાટ લાગેલો આપણે ક્યારેય જોતા નથી,
ઘસશો તો એ ડાઘ નીકળી જશે, પણ આ ટપકાઓ ક્યાંથી આવ્યા? અને હા, બીજી એક શરત કે તમારું જે તાંબુ છે પ્યોર તાંબુ હોવું જોઈએ. અત્યારે હાલમાં તો કોટિંગ કરેલું તાંબુ મળે છે કે જેને પછી લીલા ડાઘ તમને જોવા નહીં મળે, પણ ઓરિજિનલ તાંબાની જે વસ્તુ હશે એમાં તમને ગ્રીનિશ પડતા ડાઘ જોવા મળશે. અને ગ્રીનિશ પડતા ડાઘ એ તાંબાનો કાટ છે, જે રીતે લોખંડનો કાટ Fe2O3 ના નામે આપણે ઓળખીએ છીએ, એ જ રીતે તાંબાનો કાટ કંઈક અલગ રીતે ઓળખાય છે, એક અપવાદરૂપ પ્રક્રિયા છે. એને આપણે આજે સમજીએ. એટલે અહીંયા એવું લખી શકાય કે અન્ય પ્રક્રિયા અપવાદ તો ન કહેવાય, પ્રક્રિયા થાય છે એટલે અન્ય પ્રક્રિયા સ્વરૂપે આપણે એને લખી શકીએ છીએ. તાંબુ એ આપણી ભાષામાં વપરાતો શબ્દ છે. રિયલમાં તાંબાનું કેમિકલ નામ છે કોપર, અને કોપરની સંજ્ઞા છે Cu. જે આપણે યાદ રાખવાનું છે. હા, 1 થી 20 તત્વની અંદર આ શબ્દ નથી. આ વસ્તુ જે કોપર છે આપણે ભણવાનું આવશે 9મા ધોરણની અંદર જ્યારે 1 થી 30 તત્વ શીખવીશ ને ત્યારે આ 29 નંબરનું તત્વ છે. એટલે લોખંડ જેવી એક ધાતુ કોપર કે જેને આપણે પ્રચલિત ભાષામાં આપણી ભાષામાં તાંબા તરીકે ઓળખીએ છીએ. અને આ તમારા નોલેજ માટે ખરું અને વન લાઈન ક્વેશ્ચન માટે ખરું. તાંબુ એટલે જ કોપર, આ યાદ રાખવાનું છે. અને એની સંજ્ઞા શું છે? Cu. એટલે કે આ કોપર જે છે અથવા તો પછી તાંબુ જે છે એને જ્યારે ભેજવાળી હવામાં રાખવામાં આવે ત્યારે, એટલે કે H2O ની હાજરી હોય, ભેજવાળી હવા એટલે શું? તો કે પાણી બરાબર મિશ્રિત હવા H2O ની હાજરીની અંદર હોય, કાર્બન ડાયોક્સાઇડ હોય અને ઓક્સિજન સાથે ધાતુની પ્રક્રિયા તો થાય જ છે. કેમ કે કોપર એ પણ એક ધાતુ છે, સ્વભાવનો સમાવેશ કરી શકાય. કોપર નામની ધાતુ છે અને આ બે તત્વોની હાજરીમાં જ્યારે ઓક્સિજન સાથેની પ્રક્રિયા થશે ત્યારે એની નિપજ કંઈક એકદમ અલગ મળશે કે જે આપણા નીતિ નિયમો મુજબ ચાલશે નહીં. આપણે અસરથી શું કરતા હતા? તો કે આની સંયોજકતા આપણને આવડતી હોવી જોઈએ, આની સંયોજકતા આપણને આવડતી હોવી જોઈએ, અને પછી ફટાફટ રાખી દેતા હતા. જ્યારે આ પ્રક્રિયામાં એવું નહીં થાય, આ પ્રક્રિયા આપણે યાદ રાખવી પડશે. શું કારણ કે ભેજવાળી હવા આમાં ઇન્વોલ્વ થાય છે, પ્રક્રિયામાં ભાગ લે છે. અગાઉ જે હતું એમાં પ્રક્રિયામાં ઉદ્દીપક ભાગ લેતો નહોતો, ત્યારે આમાં કોપરની સાથે આ પાણી જે ગેસિયસ ફોર્મમાં હોય છે. જો ઘણીવાર તમને પ્રક્રિયાને બાજુમાં એટલે કે કોઈ પદાર્થની બાજુમાં આવું લખેલું હોય ઘી, તો આનો મીનિંગ શું છે? ગેસ, એટલે કે વાયુ સ્વરૂપે રહેલું છે. અહીંયા શું લખેલું હોય? એર. એર એટલે સોલિડ, ઘન સ્વરૂપે રહેલું છે. એટલે એર, જી, પછી સિવાય લખેલું આવે એલ. આવું એલ લખેલું આવે તો લિક્વિડ, પ્રવાહી ફોર્મમાં રહેલું હોય. એટલે એસ, એલ અને જી ઘન, પ્રવાહી કે વાયુ દ્રવ્યની અવસ્થાઓ ધરાવે છે. એટલે આ રીતે ઘન કોપર એમાં પાણીની વરાળ, ગેસિયસ ફોર્મમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ અને ગેસિયસ ફોર્મમાં રહેલો ઓક્સિજન, આ પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન આ બધું જ મિક્સ થાય છે ત્યારે આ બધાને પરિણામ સ્વરૂપે આપણને બે પદાર્થ પ્રાપ્ત થાય છે. અને બે પદાર્થ કયા છે? તો કે CuOH2 અને શું વંચાય? CuOH2. તો બે મતલબ ટ્વાઇસ, ટુ ટ્વાઇસ. અને બીજો એક પદાર્થ આપણને મળે છે CuCO3. હવે આનું નામ શું છે? તો કે આપણને ખબર છે ધાતુનું નામ ક્યારે બદલાતું નથી. આનું આપણે નામ શું આપશું? કોપરનું કોપર. જ્યારે OH છે એનું નામ છે હાઇડ્રોક્સાઇડ. 9મા ધોરણમાં તમારે આને પાકું કરવું પડશે. અત્યારે તો ઠીક છે કે આ એક પ્રક્રિયા પૂરતું જ છે, બાકી OH એક બહુપરમાણુી આયન છે જેના વિશે આપણે આગળ અભ્યાસ કરવાનો છે ધોરણ 9 ની અંદર. એટલે કે આ પદાર્થ આપણને કયો મળ્યો? કોપર હાઇડ્રોક્સાઇડ. અને બીજો પદાર્થ આપણને જે મળ્યો છે Cu એટલે કોપર અને CO3 એટલે
નથી, પણ હા કોપર પ્લસ H2O પ્લસ CO2 પ્લસ O2 નિપજ સ્વરૂપે શું મળે છે COH ટ્વાઇસ CuCO3 એ કોપર હાઇડ્રોક્સાઇડ અને કોપર કાર્બોનેટ. અને હા કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય નામ દર્શાવવું ફરજિયાત છે. નામ નહીં દર્શાવેલું હોય તો રાસાયણિક પ્રક્રિયા વેલિડ ગણાશે નહીં. કે આ હતી કોપરને એટલે તાંબાને કાટ લાગવાની પ્રક્રિયા. એટલે યાદ રાખવાનું છે આપણે કે લોખંડને કાટ લાગે છે પણ એમાં ખાલી હાઇડ્રોજન અને પાણી છે એ ઉદ્દીપક તરીકે વપરાય છે, પ્રક્રિયામાં ભાગ લેતું નથી. જ્યારે તાંબાને કાટ લાગે છે પણ તાંબાને કાટ લાગવામાં પાણી અને કાર્બન ડાયોક્સાઇડ બંને ભાગ ભજવે છે, ઉદ્દીપક નથી. ક્લિયર છે આટલું? એટલે આ પ્રક્રિયાને આપણે એકદમ સરસ રીતે પાકી કરી નાખશું. અને ફિલહાલ તો તમે આ પ્રક્રિયાને તમારી નોટબુકની અંદર રાસાયણિક ગુણધર્મોનું ટાઇટલ તમે ગઈકાલે આપેલું છે, ત્યારબાદ પહેલી આપણી પ્રક્રિયા તમે લખેલી છે, એની નીચે આ રીતે ડબલ એરા આપીને અન્ય પ્રક્રિયા કરીને આ પ્રક્રિયાને આપણે લખી નાખવાની છે કે ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયામાં આ એક અપવાદરૂપ પ્રક્રિયા માની શકાય ખરી. બરાબર છે? જેની જરૂરી લાગે તો વિડિયોને પોઝ કરી અને આ પ્રક્રિયા લખી દો. ત્યારબાદ હવે આપણે આગળ ધાતુ તત્વનો બીજો રાસાયણિક ગુણધર્મ સમજવાનો છે. ધાતુ તત્વનો સેકન્ડ રાસાયણિક ગુણધર્મ છે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા. ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા. પહેલી કોના સાથે હતી? ઓક્સિજન સાથે. બીજું શું છે? ધાતુની એસિડ સાથે પ્રક્રિયા. હવે આપણને એ ખબર હોવી જોઈએ કે ધાતુ જ્યારે એસિડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે આપણને મળે છે શું? એ આવે તો રાસાયણિક સમીકરણો લખતા તો આપણને આવડી ગયું છે. એટલે કે એ વસ્તુ આપણે એક લાઈન યાદ રાખવાની એ ધાતુ તત્વ એસિડ સાથે પ્રક્રિયા કરીને ધાતુના ક્ષાર બનાવે છે. ધાતુના ક્ષાર બનાવે છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. ધાતુના ક્ષાર બનાવે છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. આટલું આવડતું હોય તો એક્ઝામ્પલ્સ આપણને 100% આવડે.
તો અહીંયા નામ તો આપણને આવડે જ છે, શું છે નામ? મેગ્નેશિયમ. HCl ની બદલે પ્રક્રિયા હું કરું છું H2SO4 સાથે. અને H2SO4 નું નામ શું છે? તો કે સલ્ફ્યુરિક એસિડ. નામ આ બે નામ ખાસ યાદ રાખજો. સલ્ફ્યુરિક એસિડ. હવે આ બંને વચ્ચે પ્રક્રિયા કરીને મને નિપજ શું મળશે એ આપણે શોધવાની છે. હવે સૌથી પહેલા તો હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે, મતલબ આ જે હાઇડ્રોજન છે એને દૂર કરી દો. એટલે કે પ્રક્રિયામાંથી H2 શું બનશે? એટલે કે જેને આપણે અહીંયા પ્લસ કરીને H2 અને એરો આપી દઈશું એટલે કે હાઇડ્રોજન વાયુ મુક્ત થઈ ગયો. બચ્યું કેટલું? તો કે Mg અને SO4. આ બે વસ્તુ બચેલી છે. હવે એના આધારે આપણને મળશે શું? અહીંયા આપણને ક્વેશ્ચનમાં છે તો આ વસ્તુ આપણે જાણીએ છીએ. હવે એને મેળે થઈને આપણે શું કરશું? તો કે Mg બચ્યું છે તો અહીંયા લખો Mg. એની પ્રક્રિયા કોની સાથે કરવાની છે? SO4 સાથે. જો અહીંયા S અને O4 અલગ નહીં પાડી દેતા હો, આખું ભેગું છે. SO4 બહુપરમાણ્વીય આયન છે. એટલે કે અહીંયા SO4 આ બે વચ્ચે પ્રક્રિયા કરવાની છે. હવે Mg ની સંયોજકતા આપણે જાણીએ છીએ +2. પણ આ SO4 ની સંયોજકતા આપણે જાણતા નથી, કારણ કે 8મા ધોરણમાંથી બહુપરમાણ્વીય આયન આપણને આવડતા નથી. પણ હા 9મા ધોરણમાં આપણે કામ કરશું. આગળ એવું તો આપણે હાઇડ્રોક્સાઇડ, એવું છે ને કોપર હાઇડ્રોક્સાઇડ, કોપર કાર્બોનેટ, એટલે હાઇડ્રોક્સાઇડ, કાર્બોનેટ, અહીંયા આને કહેવાય છે સલ્ફેટ. આ SO4 નું નામ શું છે? સલ્ફેટ. એ બધા નામો આપણે એ વખતે તો કામ કરવાના જ છે, પણ હાલ પૂરતું જરૂરી છે એટલે અહીંયા આપણે કામ કરવા પડશે. એટલે આની સાથે સાથે આપણે યાદ રાખવાનું છે કે ગમે ત્યારે તમને કોઈ પણ ધોરણ હોય SO4 પૂછાય એટલે સંયોજકતા તમારે લખવાની -2. કેમ કે SO4 ની સંયોજકતા ક્યારેય બદલાતી નથી. કેટલી છે? -2. હવે Mg ની +2, SO4 ની -2. અને મેં તમને કાલે કીધેલું હતું કે જ્યારે આંકડાઓ સરખા હોય, નિશાની અલગ હોય ત્યારે લેવડ દેવડ કાંઈ કરવાની થાય નહીં. બંનેને ભેગા કરીને મૂકી દો એટલે બનશે શું? MgSO4. રહી વાત નામકરણની તો Mg મતલબ એને આપણે શું કહીએ? મેગ્નેશિયમ. એનું નામ ક્યારેય બદલાતું નથી. જ્યારે આ SO4 છે એ SO4 નું નામ છે સલ્ફેટ. એટલે શું મળ્યું આપણને? મેગ્નેશિયમ સલ્ફેટ. અહીંયા H2 મતલબ હાઇડ્રોજન વાયુ ગુણ થયેલો છે. એટલે આ રીતે જ્યારે કોઈ પણ ધાતુ તત્વની આપણે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરશું ત્યારે આપણને મળશે ધાતુના સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. હવે ધારો કે તમે એમ કહેશો કે Mg તો સસ્તું પડે, આપણે ચલો મેગ્નેશિયમ ધાતુ નથી લેવી, બીજી કોઈ ધાતુ લેવી છે તો પણ આપણે ચેક કરી શકીએ છીએ. હવે અહીંયા મેં તમને 3 માટે ચેક કર્યો. L + P સંયોજકતા વાળું હતું, Mg + 2 સંયોજકતા વાળું હતું, અને માનો સોડિયમ લીધું હોત તો અહીંયા એલ્યુમિનિયમ લીધું તો LCl જે મળ્યું. Mg લીધું હોત તો શું મળે આપણને? MgCl2. અને Na લીધું હોત તો સોડિયમ Na લીધું હોત તો આપણને શું મળે? NaCl. એટલે કે આ +1 સંયોજકતા વાળું
SO4 ને એકલો આપવાનો છે તો જરૂર નથી. એટલે અહીંયા આપણને જો સોડિયમ લીધું હોત તો મળે Na2SO4. શું મળે? Na2SO4 મળે. હવે રહી વાત આના નામની તો પહેલાને શું કહેવાય? સોડિયમ. એટલે કે સોડિયમ SO4 નું નામ ફિક્સ છે શું છે? સલ્ફેટ. એટલે કે Mg હતું તો મેગ્નેશિયમ સલ્ફેટ મળ્યું. સોડિયમ લીધું હોત તો આપણને શું મળે? સોડિયમ સલ્ફેટ. એ જ રીતે કોઈ એમ કહે કે એલ્યુમિનિયમ લઈએ તો શું થાય? એલ્યુમિનિયમની પ્રક્રિયા સલ્ફ્યુરિક એસિડ સાથે કરીએ તો શું થાય? ચલો ચેક કરીને જોઈ લઈએ. એટલે કે એલ્યુમિનિયમ હોત તો આપણે શું કરે? એલ્યુમિનિયમ લે અને બીજું લે SO4 કેમ કે આ જ બચે છે. હવે એલ્યુમિનિયમમાં કેટલા છે? +3. આની સંખ્યા કેટલી છે? -2. ચલો પ્લસમાં આપો એ બગડો આપવાનો એલ્યુમિનિયમ ને આ 3 આપવાના SO4 ને એટલે બનશે શું? Al2 કેમ કે એલ્યુમિનિયમ ને બગડે એટલે Al2 અને SO4 ને તમારે કેટલા આપવાના છે? 3. પણ આવું લખશો તો મજા આવશે ના. તો કન્ફ્યુઝ કરી દેવાનું કેમ કે 4 ને 3 તો પછી ઓપ્શન 43 છે એવું બને. એટલે બહુપદમાં ટાઈમ હોય અને આપણે કાઉન્ટ કરી દઈશું. એટલે જો એલ્યુમિનિયમની પ્રક્રિયા આપણે સલ્ફ્યુરિક એસિડ સાથે કરેલી હોત તો આપણને સૂત્ર આવું મળ્યું હોત Al2SO4 થ્રાઇસ. બગડો હતો ટુનું ટ્રાઇસ તો ત્રીનું શું થાય? ત્રીનું થ્રાઇસ. એટલે આપણને મળશે એલ્યુમિનિયમ સલ્ફેટ. કેમ કે નામમાં તો સેમ જ રૂલ્સ છે. મેગ્નેશિયમ છે તો મેગ્નેશિયમ સલ્ફેટ, સોડિયમ છે તો સોડિયમ સલ્ફેટ, એલ્યુમિનિયમ છે તો એલ્યુમિનિયમ સલ્ફેટ, પોટેશિયમ છે તો પોટેશિયમ સલ્ફેટ. એક સલ્ફેટ યાદ રાખવાનું છે ને સંયોજકતા -2 યાદ રાખવાનું છે. એટલે કે હવે આશા રાખું છું કે આટલું જાણ્યા પછી તમે કોઈ પણ ધાતુની આપેલા બે એસિડમાંથી કોઈ પણ એસિડ સાથે પ્રક્રિયા કરતા તમને આવડશે. રૂલ્સ કેટલા યાદ રાખવાના છે? ફરીથી યાદ દેવડાવું. કોઈ પણ ધાતુ લઈ શકો છો. બેમાંથી કોઈ પણ એસિડ પસંદ કરી શકો છો. જ્યારે નિકોલ લખો ત્યારે એની પહેલા નામ યાદ રાખવાનું છે. એક્સેલ એટલે હાઇડ્રોક્લોરિક એસિડ, H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ. નિકોલ લખો ત્યારે H ને પહેલા તો આનાથી ભૂલી જઈને અહીંયા લિબરેટ કરી દેવાનો છે, મુક્ત કરી દેવાનો છે. બાકી બચ્યું એક ધાતુ અને આયા હોય તો ક્લોરીન, આ હોય તો SO4. કેમ કે આ તો ફિક્સ જ છે. એટલે કે એ વસ્તુ લખવાની, એની સંયોજકતાઓ લખવાની. ધાતુ તત્વોની સંયોજકતા આપણને આવડે છે. ક્લોરીનની સંયોજકતા -1 જે આપણે ભણી ચૂક્યા છીએ અને SO4 ની સંયોજકતા આપણે યાદ રાખવાની છે
કરીને આવવાનું છે, જો કે લખવાનું નથી, ખાલી પૂછપરછ કરી અને જવાબ મેળવવાનો છે. અને નેક્સ્ટ લેક્ચરની અંદર જ્યારે હું લેક્ચર સ્ટાર્ટ કરીશ ત્યારે સૌથી પહેલા હું તમને આ જે ક્વેશ્ચન પૂછું છું એનો આન્સર હું તમને જણાવીશ, એટલે તમારે નક્કી કરવાનું કે તમે મેળવેલો જવાબ સાચો છે કે ખોટો. આ પ્રક્રિયા સાથે રિલેટેડ જ છે, બરાબર છે. ક્વેશ્ચન ન યાદ રહે તો નોંધ કરી લો. ક્વેશ્ચન એવો છે કે લીંબુના અથાણાને એલ્યુમિનિયમના ડબ્બામાં ભરી શકાય? હા અથવા ના? જો હા તો કારણ આપવાની જરૂર છે ને, જો ના તો શા માટે? એટલે કે આ ક્વેશ્ચનનો જવાબ તમે વિચારી શકો છો આજના ટોપિક પરથી. ઘરે મમ્મી પપ્પાને પૂછી શકો છો, XYZ